संत समागम ने हरि कथा तुलसी दुर्लभ दो जय हो सुतदारा और लक्ष्मी हो तो घर घर भी हो सतगुरु महाराज जय हो बापू श्री वकील राम महाराज जय हो આજનો પાવનકારી પુનિત પ્રસંગ બમણ ગામના પ્રાંગણની અંદર પ્રભુ ભક્ત એવા લક્ષ્મણ ભગતના ઘરના આંગણે દીકરાના લગ્ન નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સંતનો સમાગમ અને પરમાત્માની કથા એ કોઈ પુણ્યશાળીને ઘેર હોય છે. બધાને ઘેર આવી પરમાત્માની કથા અને સંતનો સમાગમ હોતો નથી. ડીજે વગાડવું, ઢોલ વગાડવું, નગારો વગાડવો, દાખલો વગાડવો એ વંશ પરંપરાગત છે. પૂજારી એ તો ના વગાડવા હોય તો એ ગોદો વાગે એટલે તમારે વગાડવો જાવ તો. પણ આ ભજન એ વંશ પરંપરાગત નથી. અને ભજન તો એવું કહેવાય છે કે સંત તુલસીદાસ એમ કે છે કે ભાઈ સંતનો સમાગમ અને પરમાત્માની કથા કોઈ પુણ્યશાળી કોઈ ભાગ્યશાળીને ઘેર હોય છે. બીજું બધું તો અરવિંદભાઈ પાપીને ઘેરે પણ હોય છે. પાપી એ બીજું બધું કરે છે પણ ભજન કરી શકતા નથી. જોવા જઈએ તો હજુ કંઈક ના ઘરમ 50-50 વર્ષનો વાણો વીતી ગયો, હજુ કંઈક ના ઘરમ મંજીરો ખખડ્યો નહીં. ખખડાવશે બોલાવશે પણ ચારે એમના ઘરમાં કોક મરી જશે તારે. હવે મર્યા પછી અમાર જેવાને બોલાવે, કોદાર ભજન રાખ્યું ના હોય, ભજનમાં આવીને બેઠા ના હોય, પછી આ ડોહાન શાંતિ શું થાય? તારે પૂજારી થાય. ભજન જીવતો જીવ રાખ્યું હોય, ભજનમાં જઈને બેઠા હોય, સંતમાં પુરુષોના શબ્દોનું જો કદાચ સ્મરણ થયું હોય તો છેલ્લે અંત સમયે કોમમાં આવે. કહેવતમાં કહ્યું છે કે હંગર્યો હાપ કોમમાં આવે. હંગર્યો હાપ કોમમાં આવે. પણ કંઈકના ઘરમ 50-50 વર્ષ થયા તેટલી પેઢીઓ જતી રહી, હજુ મંજીરો નહીં ખખડ્યો તાર ખખડશે ત્યારે પૂજારી. અને એમણે મંજીરા ખખડાવા એ પણ એ વાત જોઈ રહ્યા આપણા ઘરમાં કોક મરે પછી આપણે ખખડાવડાવીએ. એમને ખખડાવા છે પણ કોક મરે તારે. આ તો આ લક્ષ્મણને દેજો ને શું હું જીવ ત્યાં લગ્નમાં ભજન રાખ્યું, બાકી કોણ રાખે? એ તો બાપ બેટો વળી સમજ થયા, છોકરો બે સમજ થયા, એક રાગ થયો ત્યાં લગ્નમાં ભજન થાય, બાકી ના હોય અત્યારે તો ઢીચક 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 ચાલતું હોય. અત્યારે તો ડીજે વાગતો હોય, ભજન હોય. પણ એમનું કેવું એમ છે કે ડીજે તો હું પછી ગમે ત્યારે વગાડી શકીશ, પણ મારી આ શરીર છે ત્યાં સુધી તો ભજન થઈ જાય તો મારો બેડો પાર થઈ જાય. નહણક ડીજે વગાડવાથી બેડો પાર થવાનો નથી, ભાવ સુધરવાનો નથી, કશોય ફરક પડવાનો નથી. એ તો તમે નહીં વગાડો પાછળવાળા વગાડવાનો છે,
પણ આ ભજન સંતો એમ કે છે, સંતો પોતાની કમાણીએ ઉતરો ભવ પાર. કોની કમાણીએ? પોતાની કમાણીએ ઉતરો ભવ પાર. આ ભજન એ દરેકને ફાયદો કરવા વાળું છે. અને આપણો ફાયદો કરવા વાળું હોય તો જગ્યા જોઈને સેટ થઈ જવા જેવું ખરું. ઊભા ઊભા આપણે જો પૈસા માગવા આવ્યા હોય, કોકને તો માગવા ગયા હોય એવું દેખાય. એટલે આપણે માગવા નહીં આવ્યા, પણ શાંતિથી અહીંયા બેહો કે અમારે વિઠ્ઠલ મહારાજ થોડું ધ્યાન ઓછું રાખે છે, એટલે કહીએ છીએ કે છે ટેપ પંપ કહીશું બધું. જીવનની અંદર સંત મહાપુરુષોની સાથે રહેતા હોઈએ, હરતા હોઈએ, ફરતા હોઈએ, એ સંતના સભાની જે આયોજન જે કંઈક છે એ આપણા દિમાગમાં હોવું જોઈએ. એટલે ઊભા હોય તો મહેરબાની કરીને સેટ થઈ જવા જેવું ખરું. બહુ આઘા ભજનમાં બહુ આઘા ના બેસીએ. તાળ ઉડાડવી હોય તો તાપણીની નજીક બેસીએ. અમારા બહેનો કેટલા સમજદાર, તમે જો આઈને કેવા ફટલેન ગોઠવાઈ ગયો છે નજીક બધો એ રીતે તમારે. અને બહેનો નામ તો સંસ્કાર સારું ખબર નહીં, ઇતિહાસ ગાથા ગાય છે કે ભાઈ નારી તું નારાયણી, નારી રતનની વિઠ્ઠલ. એ વિઠ્ઠલ પાછા પાછા અવતારો, આપા અવતારો વિઠ્ઠલ. કોઈને કહ્યું નહીં, તમે અહીં આવતા. તમને કોણે કહ્યું તો જઈને કહેવાનું? નહીં કેવું. સમાજને બેસતો આવડતું નહીં, આપણે બેસતો શીખવાડવું પડતું હોય. કશું બી કરતો એને આવડ્યું નહીં. હારું કોમે તો કોક કે તાર કરે, બાકી કરે એવા કોઈ નહીં. આવી સંત સભામાં આવીને બેહવું ને એ તમે કહો તો બેહે, બાકી બેહે. આ તમે શું વટવારું? આ તો બધું ધારે તમને ખંચેરી નાહી હોત જાય, તમે પ્રોત્સાહન ના આલો તો. અને એ આ વટવારું છે ને, એ જીવન એ વટવારું તો હોવું જ જોઈએ, પણ ભજનમાં વટ રાખવાનું. ભજન કરીને વટ લેવાનો. હરિજનને ઘેર બ્રાહ્મણ વટલાયો. વાપરીને તો બસ વાપરીને પડી મેળવાનું. બ્રાહ્મણને ઘેર હરિજન વટલાયો. બ્રાહ્મણને ઘેર હરિજન વટલાયો એ છે કેવી નવાઈ. હરિજનને ઘેર બ્રાહ્મણ વટલાય એવું તો આપણે સાંભળ્યું, પણ બ્રાહ્મણને ઘેર હરિજન વટલાયો. શું ગયો? વટ લાયો. શું ગયો? બ્રાહ્મણને ઘેર હરિજન ભજન કરીને વટ લઈ ગયો. વટ શકુભાઈ, હા. અને હરિજન એટલે પેલા નાતવાળાને નહીં કહ્યું, પરમાત્માના ભક્તો એ ભગવાનના હરિજન. હરિજન એટલે હરિ એટલે ભગવાન, જન એટલે માણસ. ભગવાનનો માણસ હોય એને હરિજન કહેવાય. અને એ બ્રાહ્મણને ઘેર એટલે સંતમાં પુરુષોને ઘેર જઈ પોતે પોતાનું ભાન સ્વરૂપનું ભાન કરીને એને જાણીને અને વટ લઈ ગયો કે મેં આત્મા જાણ્યો છે, મેં આત્મા જાણ્યો છે, મેં ભજન કર્યું છે એવું વટ લઈ ગયો. આ વટ હોવો જ જોઈએ. હા, બીજે બધે લાયા છો પણ અહીં નહીં લાયા, એ હોવું જોઈએ. અને એ જ્યારે આવા ભજન સત્સંગની અંદર જ્યારે આપણે જઈએ ત્યારે આપણે આપણા વિવેક પ્રમાણે બેસવું પડતું હોય છે. અને જેના જીવનમાં વિવેક વગરનું જીવન નકામું. પુનિત મહારાજ કહે છે જેના જીવનમાં વિનય સોહાય જીતે દુનિયામાં, એવા આ જીતે છે. એટલે આપણા જીવનમાં જો કે બેનું નામ તો પહેલેથી સંસ્કારો હોય છે, પણ આ લઠ્ઠા એવા હોય છે ને એ થોડા સંસ્કારોનું સિંચન કરવું મુશ્કેલ છે. હા, અને જન્મે તાર પેલા બૂટ પીપી 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 પહેરાવવામાં આવે અને પીપુડો જ બોલાડતો. અને આ છોકરીઓ હોય ને એને જોજર પહેરાવાનું, એટલે આગળનું આમ છમ 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 થી શોભે.
શોભે કે ના શોભે? એટલે આપણે એવા વિવેકમાં થોડુંક રહેવું પડે. વિવેક આપણો હોવો જોઈએ. અમે સીસીટીવી કેમેરો મેલ્યો છે. હવે તમે જો વિવેકથી ના બેહો, બીજા ગામમાં દેખાય ને તો કહીશ આ ગામમાં સારું આવું હોય છે બધું. એવું થાય. અમારું ગયેલું મજરે ના આવે. અને એટલે ભજન એ દરેકનો ફાયદો કરવા વાળું છે. કેવું છે? ફાયદો કરવા વાળું. એટલે કહ્યું છે થોડા થોડા ઓટ ફફડાવતા રહેજો. ઈચ્છા થાય તો હાથ હોય તો તાલી પાડજો, ના હોય તો ના પાડશે. એની ચિંતા નહીં. સતગુરુ મહારાજનો જય હો. હે નામ નગરથી આવી જાય સુરતાન પહેણાવું. નામ નગરથી આવી જાય સુરતાન પહેણાવું. હે નામ નગરથી આવી જાય સુરતાન મનના ભંડ કરો પાય તનના તોરણ બંધાય. 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 ગ્રહ શાંતિ ગગનમાં સુરતાન પરિણામ. ગ્રહ શાંતિ સુરતાન પ્રેમની ચીજીઓ ચોરાય. ચિતરી ચોરીઓ ચોરાય પ્રેમની ચીજીઓ ચોરાય. ચિતરી ચોરીઓ ચિતરાય પ્રેમની ચીજીઓ ચોરાય. ચિતરી ચોરીઓ ચિતરાય પ્રેમની ચીજીઓ ચોરાય. ગ્રહ શાંતિ ગગનમાં થાય સુરતાન પહેણાવો. ગ્રહ શાંતિ ગગનમાં થાય સુરતાન પહેણાવો. ગ્રહ શાંતિ સુરતાન પહેણાવ. શાંતિ ગગનમાં થાય સુરતાન પહેણાવ. નામ નગરથી આવી સુરતાન પહેણાવ. નામ નગરથી આવી સુરતાન પહેણાવ. સાથે વૈરાગી હોય સુરતાન પહેણાવ. સાથે વૈરાગી હોય સુરતાન પહેણાવ.
રમણી છે સોન પાછી વાળી છે જોન રવિ રમણી છે સોન પાછી વાળી છે જોન રવિ રમણી છે સોન પાછી વાળી છે જોન રવિ રમણી છે સોન પાછી વાળી છે જોન મનોરમ દે થયું છે ભોન સુરતાન કૈયા મનોરમ દે થયું છે ભોન સુરતાન કૈયા રવિ રમણી સુરતાન કૈયા મને થયું છે સુરતાન કૈયા નામ નગરથી આવી જન સુરતાન કૈયા નામ નગરથી આવી જન સુરતાન કૈયા
વાહ વાહ નામનગર થી આવી જોન સુરતા ને પૈણાવો છોકરા પૈણાયા પણ હજુ સુરતા પૈણાવાની બાકી છે 80 વર્ષ વાળા જો ના પૈણ્યા હોય થોડી છોકરા પૈણાયા પણ સુરતા પૈણાવાની બાકી છે હે અરવિંદભાઈ એને પૈણાવી પડશે
અને એવા કોક ઊંચો વર જોશે પાછો, ઊંચા કુટુંબનો હોય, સારી લાયકાત વાળો હોય, સારી કમાણી વાળો હોય, ભણેલો ગણેલો હોય, જેની ખ્યાતિ હારી હોય વિઠ્ઠલ, ખરું કે નહીં? હા, એક ભાઈ છોકરી જોવા માટે ગયો. છોકરી જોવા માટે ગયો એટલે છોકરી પાસ પડી. એટલે પછી હાગડી જે હતા એ છોકરાને પૂછે છે કે ભાઈ ચમનું થયું? તો કે ગમે છે. હોમે પૂછો, હોમે. એટલે ભાઈ હોમું પૂછવું પડે ને ભાઈ તમારે ચમનું થાય કે અમારે મેચ થાય એવું છે. એટલે વાત બે બાજુથી પાકી થઈ કે બેને ગમે છે. છોકરાએ કહ્યું કે અત્યારે સિસ્ટમ છે, થોડીક વાતચીત કરીએ અમે અમારા રીતે, અમે ભણ્યા ગણ્યા છીએ, ધોન રાખજો. એટલે વાતચીત કરવા માટે બે ખુરશીઓ મેલી. હવે ખોમે ખુરશી મેલી, કાપા ખુરશી મેલી. બીજા વાતો ઓછી કરજો થોડી, અને તમારે કેવું હોય કહેજો, આપણે માઇક આલીશું, પણ ચિઠ્ઠી મોકલજો એટલે અમને સમય આપવા મહેરબાની કરજો, એટલે અમે આલીશું પાછા નોમ હાથે. જેને બોલવું હોય એવા નોમ હાથે ચિઠ્ઠી લખીને મોકલજો. આજે મૌન વ્રત લેવાનું તમારે, મૌન વ્રત. આ 15 દિવસ લૂણ વ્રત લેવાનું પૂજારી. આ એ વ્રત ચાલે છે. આ પેલું આ નવરાત્રી ચાલે ને એમાં લૂણ વ્રત લેવાનું. આ 15 દાડા લૂણ વ્રત. લૂણ એટલે મીઠું, મીઠું ઓછું ખાવાનું વ્રત લેવાનું. આ 15 દાડા જે મીઠું ઓછું ખાય એને 12 મહિનામાં ક્યારે બીમારી ના લાગે એવો એને ફાયદો થાય. એ કોઈને પૂછવું હોય તો પૂછજો, કોઈક જાણીતા હોય. એ લૂણ વ્રત ચાલે છે અત્યારે. એમ અત્યારે મૌન વ્રત લેવાનું. પણ મૌન રહેવું એ કઠિન છે થોડું ખારું. મોઢું બંધ રાખવું ને એ તો કઠિન છે. એટલે એને 2 જણા પછી છોકરાએ પૂછવાનું ચાલુ કર્યું કે ભાઈ તમે મને ગમો છો, હું તમને ગમું છું? આગળ જવા દો, કેમ કે આપણે જિંદગી પૂરી કરવાની નહીં, એકબીજાના દબાણમાં નહીં પૂજારી. એટલે છોકરીએ કહ્યું હા મને ગમે છે. મેં જોયા 25-30 મૂર્તિયા જોયા, એમાં 31માં તમે ગમ્યા. પૂજારી આ મોડલ થોડું વ્યવસ્થિત છે એમ, એટલે ગમ્યું. એમ મોડલ પાછું સારું હોવું જોઈએ. એટલે ગમો છો કે ભાઈ તારે કે સારું કે છે, ધ્યાન રાખજો. હવે હું કોણ આ બાજુ રાખજો. સારું કે છે, તમે મને ગમો છો, હું તમને ગમું છું, તમારું મારું લગ્ન થઈ જાય. લગ્ન થયા પછી તમે મારે ઘેર આવો. આયા પછી કોક દિવસ આપણે ઘેર મહેમાન આવે તો તું શું કરું એમ. એટલે દીકરીએ કહ્યું કે ભાઈ હવે આવે એટલે પહેલા તો પાલો પાણી આપું, પછી એમને ચા મૂકીને પાઉં. જમવાનો ટાઈમ હોય ને એવા રોકાવાના હોય તો એમના માટે જમવાનું બનાવું. બરોબર છે, આ તો આ સંસ્કૃતિ હોવી જ જોઈએ. એટલે કહ્યું કે ભાઈ ચલો ચા પીવડાવી હોય ને આપણા ઘરમાં મોરસ ના હોય તો શું કરવું. એટલે એને કહ્યું પાડોશીને તો અહીં માગી લાવો. આપણે ઘેર ના હોય તો પાડોશીને તો અહીં લાવું. એમણે છોકરાએ કહ્યું પાડોશીની જોડે આપણે વ્યવહાર હારા ના હોય તો શું કરું. ધન રાખજો. એટલે કહ્યું કે દુકાનદારને ત્યાં જવું અને ઉધાર લાવું.
એટલે એક દુકાનદારને તો ઉધાર લેવા જાઉં તને ના આલે તો શું કરું કે મારું નામ દેવાથી ના આલે તો હું તમારું નામ દઉં કે ભાઈ ફલાણા ઘેરથી શું ને હોજે હવે આવશે એટલે તમને આલ દઈશ. મારું નામ દેવા છતાંય જો તને ઉધાર ના આલું તો શું કરું? ધન નાઈ જાય. એક બે વાતમાં પડી મેલતો હોય તો સારું. કે તો શું કરવું? એટલે એને કહ્યું કે ભાઈ મારી કન કઈ ઘરેણું હોય, હોના ચોંદીનું કોઈ ઘરેણું હોય તો ગીરે મૂકું, પણ મેં આયેલા મહેમાનને પાછા ના જવા દઉં. ગીરે મૂકીને કે લાવું કે ગીરે મૂકવા માટે એકય દાગીનો ના હોય તો શું કરું? એટલે છોકરીએ થોડું એક બે મૌન ધારણ કરીને એક બે સેકન્ડ જેવું વિઠ્ઠલ મહારાજ અને ફરી વિચારીને કહ્યું, તારે ઘેર આયા પછી મહેમાન આવે, ચા પીવડાવવા માટે મોરસ તારે ઘેર ના હોય, હું પાડોશી તો લેવા જાઉં, તારે પાડોશી જોડે વ્યવહાર હારા ના હોય, દુકાનદારને તો હું ઉધાર લેવા જાઉં, દુકાનદાર ઉધાર ના લે, તારું નામ લેવું તોય છતાંય ઉધાર ના લે, ગીરે મૂકવાનો એકય દાગીનોય તારે તો ના હોય, તો તારે તો આઈને શું કોદો કાઢો? તાર તો આઈને શું કોદો કાઢો? જા લુખેશ. નહીં કરવું કે શું કહ્યું? જા લુખેશ. જમનું થાય આપણે. કંઈક તો આપણું સારું હોવું જોઈએ ને, એમ પાડોશી જોડે વ્યવહારે સારા હોવા જોઈએ કે ના હોય? સિદ્ધાંત દ્રષ્ટાંત એ સિદ્ધાંત તરફ આપણે જવાનું છે. આપણું જીવન પણ એવું કંઈક સારું હોવું જોઈએ, લાયકાત વાળું હોવું જોઈએ, ક્રેડિટ વાળું હોવું જોઈએ વિઠ્ઠલમાં. અને એવું કશું ના હોત પછી જીવન જીવીને અર્થ શો? એમ કહું છું, એનો મતલબ શો એનો? એટલે નોમનગર થી આવી જોન સુરતાને પરણાવો, સાથે વૈરાગી હોય વેવાય સુરતાને પરણાવો, મનના મંડપ રોપાય, તનના તોરણ બંધાય, ગીત ગુરુ ગમના ગવાય. ગીત ગુરુ ગમના ગવાય. શકુભાઈ પેલપાઈ ગીત ગવાય છે. થોભલી હોય પૈસા હોય તો થોભલી નાગજો રે વિઠ્ઠલ ટેટોળા. એપાય એવું કહે ભાઈ થોભલી હોય તો જ નાખ, પૈસા હોય તો જ થોભલી નાખવાની નહીં, રોપવાની. અને એ સમજાતું ને હારું હમળીને જયડાને લગન શું લાગે? પણ કઈક છે ખરું ભાઈ, એ કઈક છે ખરું એમ. અને એ હમળીનું પેલું જે ડારખું આવે કોણ લાવે? વિઠ્ઠલ મહારાજ. સમજવા જેવું સાબત ત્યાંથી જ ચાલુ થાય, પહેલેથી. આ જીવને તમે જુઓ પહેલેથી જ એવા માણસથી ચાલુ થાય છે, અને બધું પછી લાલમ લાલ, બૂટ લાલ, સારા શકન, પાછો ચોઘડીઓ કમ્પ્લીટ જોઈ લો. હા, એ કહેશે એ શકન જોઈને સંચર જોરે. એ કયા જોવે વયા? ડાયરી ચોઘડિયાનો પૂજારી. પણ છે કન જોઈને સંચર જોરે. કને છે જોઈને સંચર જો, હેડજો. આ ઊંધું ગાલીને હેડ ના કર. શકન એટલે છે કન. હા, બહુ આઘા જવાનું ચોથે કન જ છે. શકન જોઈને સંચર જો. વિઠ્ઠલમાં છે કે નહીં?
એવું કે છે પાછા કે જોડે ના બેસીએ બેની એ છે નો સોરો તેરા નતો જોયો એમ કે ઈશારા કઈક છે એ વાત 100% છે એ એક જે કે છે ને એની મેં કઈક તથ્ય રહેલું છે એ વસ્તુ 100% છે હા મોટો નો હોતો એ આયો જ ના હોય પણ આ તમે જુઓ છે એ જગ્યાએ જેવી સ્થિતિ છે એવી પણ આ ભજનમય પણ એવી સ્થિતિ છે તો આ જગ્યાએ પણ સંતોની પાસે જઈ અને આ સુરતા અને શબ્દનું લગ્ન કરાવવાનું અને સુરતા અને શબ્દનું જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી એને પરમાત્માની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી થતી નથી સવારમાં ઉઠીને દીવો કરતો પહેલા કોઈ મંદિરમાં પગે લાગવા જતો પહેલો તમે તમારા પાસે જે છે એને પૂછો કે તમે સુરતાને વિવાહ કરાયા છે પૂજારી અને એ સુરતાના શબ્દ સાથે એવા કોઈ શબ્દની સાથે લગન જે શબ્દ ઊંચા કુળનો હોય કેવા કુળનો ઊંચા કુળનો હોય ઊંચા કુટુંબનો હોય જેની ખ્યાતિ સારી હોય જેનું નામ સારું હોય જેના નામે સારા વ્યવહાર હોય એવા નામવાળાની સાથે એનો જો વિવાહ કરાવો તો આ સુરતાનો હખે વાર બે તો એ ઘર લઈને બેહે હે આ બાજુ દીકરી જ્યારે પરણીને સાસરે જાય એટલે બધા 50-100 રૂપિયા આલે ને કે લે બેટા તારું ઘર લઈને બેહી જજે તારું ઘર લઈને બેહી જજે અને કાચા કોનનો બચારો તો અહીં હોભરીને આવ્યો ઘર લઈને બેહી જજે ઘર લઈને બેહી જતા ન હાહુની ખણ ખોતર ચાલુ કરી હાહુની ખણ ખોતર ચાલી વધા ખોચા હાહુની ખોડીઓ કાઢવાનું કેમ ઘર લેવા હાથું ઘર લેવાનું કયું એટલે પણ એ ઘરની વાત કરી નથી સમજણ રૂપી ઘર લઈને બેસવાનું અને સમજણ રૂપી ઘર જેણે લીધું છે ને વિઠ્ઠલ મહારાજ એમને સાસરી પડી મેળીને પિયર જવાનું મન થતું નથી સાસરીની ભક્તિને અને પિયરની ભક્તિમાં ફેર છે પિયરમાં જૂઠી ભક્તિ કરવાની અને સાસરે આવ્યા પછી સાચી ભક્તિ કરવાની પિયરમાં રહે ગમે તેટલું કમાઈએ પણ આપણા ખાતામાં જમો થાય નહીં અરવિંદભાઈ થાય અને સાસરે આવ્યા પછી તમે જેટલી કમાણી કરો એટલું તમારા નામે જમો થાય હા તારે દીકરી કદાચ 25 વર્ષની થાય 30 વર્ષની થાય ગમે તેટલી એની ઉંમર થાય પણ જ્યાં સુધી એનું લગ્ન ન થાય ત્યાં સુધી એ બંગડીઓ પહેરતી નથી ચોલ્લો પણ કરતી નથી લોકેટ પણ પહેરે નહીં દોરો ના પહેરે કલ્લો ના પહેરે તા દાગીના બજારમાં નહીં મળતા લાઈન ના પહેર લે અરવિંદભાઈ બંગડીઓ બજારમાં મળે છે ને લાઈન ના પહેર લે પણ અમને ખબર છે આપણે જ્યાં સુધી લગ્ન ન થાય બંગડીઓ પહેરાવા વાળો કોક ધણી ન મળે ત્યાં સુધી બંગડીઓ પહેરાય નહીં આવું દીકરીઓને ખબર છે આવું દીકરીઓને ખબર છે પણ 60-70 વર્ષ વાળાને ખબર નથી કે હવા મુઠીને આપણે દીવો કોનો કહીએ છીએ બસ આગળ વાળા કરતા હતા એટલે અમને ચાલુ કર્યું કારણ કે બધા દારે જ વડગાડ્યા છે હે નહીં કહેતા કે મારા 2 છોકરો દારે વળગી જાય ને પછી મારે ભજનમાં જોડાઈ જ જવું કઈ વડગાડે દારે એના ડોહાએ એને દાર જ પકડાયું હતું હવે એને આંચકા ખાઈ લીધા એટલે પા એવો દારો આપણને બટકા દારો એ તો આંચકા જ ખાવાના હે કોઈ બાપ એવું નહીં કે તો મારો છોકરો થડીએ બાથ ભરે પછી પણ એના હાથમાં થડીઓ આવવા જોઈએ ને બાપ બધાએ દારે જ વડગાડ્યા
એટલે ચોલ્લો કરતો પેલો 100 વખત વિચાર કરવો પડે કે હું ચોલ્લો કોનો કરું. આરતી ઉતારતા હોય કે વિચાર કરવો પડે કોની આરતી ઉતારીએ. એવું જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી ગમે તેટલું કરવામાં આવે એ મૂડી વગરના વ્યાજ બરોબર છે. નહેરના પાણી જેવું છે. નહેરના પાણીનું કોઈ બારું બોધતા જ નહીં. હમણાં કલાક વાળું હોય ને તો 4 જણા ઢારીએ ઉભો રાખે. લેણો લે છોકરો તો ઉભો રહેજો, ઊંધર્યું ના પડે. હે કોકનામ ફાટી ના જાય. અને નેર વાળા એ બારો પાડીને આયા હજુ જોવાઈ જતા ને એ તો વાંધો નહીં કે છલકાઈને બીજા નામ જાય તો એમને વારવાનું જ છે કે. પણ એ હરાયું છે પાણી એટલે હમણાં કલાક વાળું હોય ને તો મારા બેટા જો થાય તો ઘૂંટો જવા દેતો. ના કલાક વાળા ફરિયાદો કરે ને, કરે કે ના કરે. જેને આ જીવનની કિંમત થઈ ગઈ છે જીવન વેડફવા દેતા નથી, અને જેને કિંમત નહીં એવો આ જીવનને વેડફી રહ્યા છે. રહ્યા છે ને કે નહીં રહ્યા? અને એટલે કેવું પડે, અરે આતનમાં ઢૂલી રામ કોણે રે બનાવી. આતનમાં ઢૂલી રામ કોણે રે બનાવી. ઈનો પ્રભુ દેવીના આતનમાં ઢૂલી રામ કોણે રે
ભગવાન
નનભર